કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 15થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 50 જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ડમ્પર પલટી ગયા હતા। અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે, ત્યારે જ રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે અને પાછળથી એક ડમ્પર પૂર ઝડપે આવી રહ્યું છે। આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કાચ તૂટી જતા 3 લોકો બહાર પટકાયા હતા। બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા। અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી। સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમએનએસ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। આ અકસ્માતના પગલે 15થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા। બસમાં જે લોકો સવાર હતા તે નિયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા, જેઓ એમએનએસ કંપનીમાં કામ માટે જતા હતા। મળતી માહિતી પ્રમાણે સુરતના મોરા ગામ વિસ્તારમાં 51 વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભુયાન પરિવાર સાથે રહે છે અને એમએનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। રોજ સવારે કંપનીની બસમાં નોકરી પર જતા હોય છે। દરમિયાન સવારે 50 જેટલા સાથી કામદારો સાથે બસમાં કંપની પર જવા માટે નીકળ્યા હતા। દરમિયાન બસ એલએનટી કંપનીના ગેટ નંબર 2 પાસેથી પસાર થઈ રહી હતી। દરમિયાન રેતી કબજી ભરેલું ડમ્પર પૂરપાટ ઝડપે આવ્યું હતું। हम लोग सुबह में मोरा से जा रहे थे ड्यूटी, और उसका एलएनटी 2 नंबर गेट पे बस डंपर ने मार दिया धक्का। कितने लोग सवार थे? उसमें तो 40-50 आदमी थे, 50 आदमी। कितने लोगों को ज्यादा गंभीर इंजरी आई है? इसमें सबको चोट आया है। इसमें 25-30 आदमी को गंभीर चोट है। किसी का डेथ हुआ है? एक आदमी को डेथ हुआ है। कंपनी की तरफ से आदमी आया था लोग, किस तरह से सहायता दी जा रही है? और हम लोग का अभी देखभाल किया जाता है। थोड़ा दवाई चल रहा है। हम लोग का बहुत सा हमारा मुंह में चोट लगा हुआ है, पाँव में चोट है, बाह में चोट है। एमनेस में ड्यूटी करते थे। एमनेस में और कहाँ पे जा रहे थे? किस तरह से अकस्मात हुआ? हाजीरा की तरफ जा रहे थे। एमनेस में वो बस पलटी मार दिया। मैं मोरा से जा रहे थे एमनेस इंस्टीट्यूट, एलएनटी 2 नंबर गेट है, डंपर वाले एक बैग आके बीच में मार दिए। कितने लोग सवार थे बस में? 30-35 आदमी थे। मेरा सीधा चल रहा था, डंपर वाले आके ना डायरेक्ट बीच में मार दिए, रास्ता क्रॉस कर। ડમ્પર ચાલક ઓવરટેક કરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન 2 સાયકલ સવારો પસાર થઈ રહ્યા હતા। તે અચાનક જોઈ જતા તેને બચાવવા જતા ડમ્પરને બસ સાથે અથડાવી દીધું હતું। બસની વચ્ચોવચ્ચ ડમ્પર ધડાકાભેર અથડાવાના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું। મેઇન રોડ પર જ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકનું મોત નીપજ્યું છે। તો